اللهم أجل وليك الفلاح. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته، ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته، حافظ سره ومبلغ رسالاته، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. بقية الله خير لكم إن كنتم مؤمنين. صلوات بر محمد وآل محمد. પંદરમી માહે શાબાનની આ નૂરાની અને આ બાબરકત રાતની ખૂબ ખૂબ મુબારકબાદી આપ તમામ મુમિનીન મુમિનાતની ખિદમતમાં પેશ કરું છું. આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં આ વિલાદતની મુબારકબાદી પેશ કરતા આપણે બધા એક વખત બાવાઝે બુલંદ સલવાત વડે આપણા 11મા ઇમામની ખિદમતમાં મુબારકબાદી પેશ કરીએ. જ્યાં આપણા જમાનાના ઇમામની વિલાદતની આ તારીખ સાથોસાથ ઇબાદત અને બંદગી કરવાની પણ આ રાત છે. વર્ષની અંદર શબે કદ્ર બાદ બીજા નંબરે ફઝીલતમાં કોઈ રાત આવતી હોય તો એ 15મી માહે શાબાનની રાત છે. આપણે જે અમાલ કર્યા, જે દુઆઓ કરી, ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ કે ખુદા આપણા અમાલને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે. આ તો આપણે મુખ્તસર અમાલ કર્યા. પૂરી રાત ઇબાદતની રાત છે. રાતના મોકો મળે તો હજી દુઆઓ, હજી તિલાવતો, હજી ખુદાનો zikr અને દુઆઓ કરવાની છૂટ છે. કોઈ જાતની પાબંદી નથી. આ રાત એટલી અઝીમ રાત છે કે હદીસમાં મળે છે કે મૌલા અલી પોતે તૈયારી કરતા અગાઉથી 4 રાતોની ઇબાદત કરવા માટે. સૌથી પહેલા તો પહેલી રજબની રાત, બીજું 15મી શાબાનની રાત, ઈદ ફિત્ર અને ઈદ કુરબાનની રાત. આ રાતો એવી અઝીમ છે કે મૌલા પોતાને તૈયાર કરતા, અગાઉથી તૈયારી કરતા કે રાતના જાગીને આ ઇબાદતની અંદર આ રાતને પસાર કરી શકે. બહરહાલ આ રાતની અંદર જે અઝીમ મુનાસિબત છે તે છે જમાનાના ઇમામની વિલાદત. શું બનાવ બન્યો છે આજની તારીખમાં? આપણા 11મા ઇમામના ઘરમાં સામરા શહેરની અંદર એ બનાવને મુખ્તસર બયાન કરીને આજે જે બયાન કરવું છે તેને રજૂ કરો. સામરાની અંદર જમાનાના ઇમામની વિલાદત 15મી શાબાન આવી જ કંઈક શબ હતી અને એક ખાતુન કે જેમનું નામ મળે છે જનાબે હકીમા ખાતુન, 9મા ઇમામના દીકરી, 10મા ઇમામના બહેન, એટલે 11મા ઇમામના ફૂફી થાય. તેણી બયાન કરે છે કે આજની શબની અંદર હું 11મા ઇમામના ઘરે ઇફતાર માટે મહેમાન હતી. જ્યારે ઇફતાર બાદ ઘરે પાછી ફરવા માટે નીકળી રહી હતી ત્યારે 11મા ઇમામ ફરમાવે છે કે એ ફૂફી જાન, આજની રાતે તમે અમારા ઘરે રોકાઓ, તમે અહીંયા જ રોકાઈ જાઓ. આજની રાતમાં ખુદા મને એક એવો ફરઝંદ અતા કરશે જે મારો જાનશીન બનશે.
અલ્લાહની હુજ્જત હશે જે દુનિયાથી જુલ્મો સિતમને નાબૂદ કરશે. જનાબે હકીમા ખાતુન ઇમામની આ દાવતને કબૂલ તો કર્યા, રોકાવવા માટે તૈયાર થઈ ગયા, પણ એક સવાલ એમના દિલમાં હતો કે એ મારા દીકરા, એ મારા ફરઝંદ, આ તમારા ઘરે દીકરાની વિલાદત કોના શિકમથી થશે? કઈ ખાતુનથી તમારી આ ઔલાદ દુનિયામાં આવશે? હજી સુધી જનાબે નરજિસ ખાતુનના બદનમાં હમલના આસાર નહોતા. ઇમામનું હમલ પણ ગાયબ હતું. જનાબે હકીમા ખાતુનને જવાબની અંદર કહે છે, એ મારા ફૂફી, નરજિસ ખાતુનથી ખુદા મને આ ઔલાદ અતા કરશે. ખુદાનો ઈરાદો છે કે આજની રાતના આ ખાતુનથી મારા ઘરે દીકરાનો જન્મ થાય. જનાબે હકીમા ખાતુન આજની રાતના બારામાં બયાન કરે છે. આખી રિવાયત એમની છે. તેણી બયાન કરે છે કે રાતના નમાઝે શબ માટે હું બેદાર થઈ. જનાબે નરજિસ ખાતુન પણ બેદાર થયા. અમે નમાઝે શબ અદા કર્યા બાદ જ્યારે દુઆ કરી રહ્યા હતા, તસ્બીહ કરી રહ્યા હતા, હજી મારા દિલમાં સવાલ હતો કે આ ખાતુન કે જેની અંદર હમલના કોઈ આસાર નથી, કેવી રીતના બાળકને જન્મ આપશે? ફજરનો સમય નજદીક આવ્યો. જનાબે નરજિસ ખાતુનની હાલત બદલવા લાગી. એવામાં જ હમલના આસાર નુમાયા થયા. વિલાદતનો દર્દ જાહેર થયો અને તરત જ જનાબે નરજિસ ખાતુનની બાજુમાં રહેલા જનાબે હકીમા ખાતુન આ મંઝરને જોઈને 11મા ઇમામની પાસે આવ્યા કે એ મારા ફરઝંદ, હવે વિલાદતનો સમય નજદીક છે. જનાબે નરજિસ ખાતુનની આ વિલાદતની આ ઘડી આવી પહોંચી છે. ત્યારે 11મા ઇમામ જનાબે હકીમા ખાતુનને કહે છે, એ ફૂફી જાન, તમે એમનો સાથ આપો, તમે એમની બાજુમાં રહો અને એની મુશ્કેલ આસાન થાય એ માટે તમે ઇન્ના અંઝલનાહની તિલાવત કરો. જનાબે હકીમા ખાતુન જનાબે નરજિસ ખાતુનની બાજુમાં છે, સૂરે કદ્રની તિલાવત કરી રહ્યા છે. પોતે બયાન કરે છે, મને એમ લાગતું હતું જેમ જેમ હું સૂરે ઇન્ના અંઝલનાહ પડું છું, નરજિસ ખાતુનના શિકમમાં રહેલ બાળક પણ મારી સાથે આ તિલાવત કરી રહ્યું છે. અને એવામાં જ એવું નૂર ચમકે છે કે આખો હુજરો નૂરાની થઈ ગયો. મારી આંખો અંજાઈ ગઈ અને મને કઈ દેખાણું નહીં. થોડી વાર બાદ મેં શું જોયું કે જનાબે નરજિસ ખાતુનના હાથમાં, એમના આગોશમાં એક એવું નૂરાની ફરઝંદ છે કે જે પેલા તો સજદો કરે છે અને ત્યારબાદ અલ્લાહની તૌહીદની, રસૂલની રિસાલતની અને એક એક ઇમામની ઇમામતની ગવાહી આપે છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. ઇમામે ઝમાનાની આ વિલાદતની આ રિવાયતને આ બીબીએ બયાન કર્યા. તેમણીને આ શરફ હતો કે તેણીએ ઇમામની વિલાદતને આ રીતના જોયું અને બીબી હકીમા ખાતુને ઇમામની સૌપ્રથમ ઝિયારત કરી છે. આ તારીખનો આ નૂરાની બનાવ, ઝમાનાના ઇમામની વિલાદતની આ તારીખ, એ ઇમામ કે જેમને ઇમામતના સમયમાં આપણે છીએ, એમના ઝુહુરની પણ વાત કરી લઉં ને, ત્યારબાદ આવી આપણે ગૈબતના જમાનામાં. જે આયતની મેં તિલાવત કરી, સૂરે હૂદની 86મા નંબરની આયત, ખુદાવંદ આલમ ફરમાવે છે કે બકિયતુલ્લાહ ખૈરુલ લકુમ ઇન કુન્તુમ મુમિનીન. બકિયતુલ્લાહ, અલ્લાહનો ઝખીરો તમારા માટે બહેતર છે જો તમે મુમિન હો. રિવાયતોમાં મળે છે કે આ બકિયતુલ્લાહ થી મુરાદ આપણા જમાનાના ઇમામ છે. ખુદાએ એમને ઝખીરા તરીકે સાચવીને રાખ્યા કે આખરી જમાનાની અંદર જ્યારે જુલ્મો સિતમ એના ઓજ ઉપર હશે ત્યારે ઇમામને આ ઝખીરા તરીકે ખુદા જાહેર કરશે અને દુનિયાને અદલ ઇન્સાફથી ભરી આપશે. આપણા 5મા ઇમામ ફરમાવે છે, 5મા ઇમામની ઝાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. 5મા ઇમામ ફરમાવે છે કે જ્યારે ઇમામનો ઝુહુર થશે, ખાને કાબાની દીવારના ટેકાની ઉપર ઊભા રહી અને ઇમામે ઝમાના સૌથી પહેલા આ આયતની તિલાવત કરશે.
બકિયતુલ્લાહ ખૈરુલ લકુમ ઇન કુન્તુમ મુમિનીન. અને ત્યારબાદ પોતે એલાન કરશે, અના બકિયતુલ્લાહ ફી અર્દિ, હું છું બકિયતુલ્લાહ અલ્લાહની જમીન ઉપર. અને ત્યારબાદ બધા લોકો ઇમામે ઝમાનાને જે સલામ કહેશે તો આ જ શબ્દો વડે સલામ કહેશે, અસ્સલામુ અલૈકા યા બકિયતુલ્લાહ, એ અલ્લાહના ઝખીરા તમારા પર સલામ. ખુદાએ એમને ઝખીરા તરીકે રાખ્યા છે, એમને બચાવીને રાખ્યા છે. જ્યારે કામનો મોકો આવશે ત્યારે એમને દુનિયામાં જાહેર કરશે. આ શબ્દનો અર્થ થાય બકિયતુલ્લાહ. અત્યારે આપણે બધા ઇમામની ગૈબતના જમાનામાં છીએ. એક સમય હતો ઇમામોના હુઝુરનો જમાનો કે જે 250 વર્ષ સુધી હતો. ગદીરથી લઈ 11મા ઇમામની શહાદત સુધી આપણા બધા ઇમામો જાહેર હતા, લોકોની દરમિયાનમાં હતા. અને 11મા ઇમામની શહાદત બાદ ગૈબત શરૂ થઈ, પણ ગૈબતે સુગરા. ઇમામના 4 ખાસ નાએબ હતા, એક પછી એક, કે એમના જરિયાથી ઇમામ સાથે સંપર્ક સાધી શકાતો હતો, ઇમામથી કઈ કોન્ટેક્ટ થઈ શકતો હતો. પણ જ્યારે ચોથા નાએબનો ઇંતકાલ થાય છે, ખુદ ઇમામે ઝમાના લેખિત રૂપે એમને લેટર મોકલે છે કે એ મારા ચોથા નાએબ, તમારા ઇંતકાલ બાદ હવે મારા કોઈ ખાસ નાએબ નથી, હવે ગૈબતે કુબરા શરૂ થઈ છે. અને આપણે બધા અત્યારે ગૈબતે કુબરાની અંદર છે. કેટલો સમય ચાલશે આ ગૈબત માલુમ નથી, ખબર નથી. શું આપણને વક્ત નક્કી કરવાનો હક છે? હરગિઝ નહીં, હરગિઝ નહીં. 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી ઝુહુર થશે. હદીસમાં છે કઝિબલ વકાતુન, જૂઠા છે એ લોકો જે ઝુહુરના સમયને નક્કી કરતા હોય. ઝુહુર ક્યારે થશે? જ્યારે ખુદા ચાહશે, જ્યારે ખુદાનો ઈરાદો હશે. મારે એક ગંભીર વાતને તમારી સામે રાખવી છે, વિચારવાનો મોકો રાખવો છે. તમે તેને એવી રીતના સાંભળો છો જાણે એમ કે ગંભીરતાની સાથે, મહેફિલ જેવો માહોલ નથી લાગતો. એક બાવાઝે બુલંદ સલવાત, ચહેરાથી ખુશી જાહેર થતી હોય, માશાઅલ્લાહ ખુશીનો માહોલ પણ આપણે ઊભો કર્યા છીએ, પણ ગંભીરતાથી સાંભળતા હો તો મારી સિરિયસલી વાતો કરવી પડે ને. આપણે બધા ઇમામની ગૈબતના જમાનામાં છીએ. ખુદા ઇમામને જાહેરમાં રહેવા માટે મોકલે છે કે ગૈબતમાં રાખવા માટે? ખુદા પોતાની હુજ્જતને લોકોની દરમિયાન મોકલે છે જાહેર રહેવા માટે કે ગાયબ રહેવા માટે? હોવું તો એ જોઈએ ને કે ઇમામ જાહેર હોય, લોકોની દરમિયાન હોય, જ્યારે એ લોકો ચાહે ઇમામ સાથે સંપર્ક રાખી શકતા હોય. ગૈબત શા માટે? ગૈબત શા માટે? અસલ એ છે કે ઇમામ જાહેર હોય. અમુક કારણોસર આ ગૈબત બની છે, આ ગૈબતનો વાક્યો રૂનુમા થયો છે અમુક કારણોસર. અને એના માટે આપણે ઉલમા ફરમાવે છે કે માની લ્યો એક ગામની અંદર બિલકુલ અંધારું હોય, લોકો ત્યાંના માટે એક લેમ્પ અને ચિરાગ માંગતા હોય. એમને એક ચિરાગ આપવામાં આવે, એક સારો મજાનો લેમ્પ કે જે આખા ગામને રોશની ફેલાવે. ગામવાળા લોકો એ લેમ્પ, એ ચિરાગથી ફાયદો ઉઠાવવાના બદલે બધા સાથી મળીને લેમ્પને તોડી નાખે. ફરી પાછા શિકાયત, અહીંયા અંધારું છે, અમને અંજવાળું જોઈએ છે, અમને હજી એક ચિરાગ આપવામાં આવે. પાછો ચિરાગ આપવામાં આવ્યો, વળી ઈ જ હાલત, પાછું તોડી નાખ્યા. 2 વાર, 3 વાર, 4 વાર, 10 ફેરે. હવે કોઈ માણસ એને ફરી પાછું ચિરાગ આપવા માટે વિચાર કરશે કે નહીં? સામાન્ય રીતે દુનિયામાં પણ આપણને દેખાય, જ્યારે પણ સરકાર લોકોને કોઈ ફેસિલિટી આપતા હોય, રસ્તામાં, શહેરની અંદર, અલગ અલગ જગ્યા ઉપર, તો એ ફેસિલિટીને, એ સુવિધાને
કેવી રીતના ઉપયોગમાં લેવાય ને એનું કલ્ચર પહેલા શીખવાડે, પછી કોઈ ચીજ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે કે નહીં. લોકોને પહેલા શીખવાડવામાં આવે, જાગૃત કરવામાં આવે, બેદાર કરવામાં. લોકો તમારા માટે આવી સહુલત આ શહેરમાં રાખવામાં આવી, એને કેવી રીતના વપરાય, કેવી રીતના યુઝ કરાય એ જાણી લ્યો, સમજી લ્યો, પછી એને ખુલ્લું મૂકવામાં આવે. અને એ જ કારણ છે દુનિયામાં અત્યારે તો માશાઅલ્લાહ બધા સફર કરતા હોય, યુરોપના શહેરોની અંદર, રસ્તાઓની અંદર જે આપણને સગવડો ને સુવિધાઓ મળે છે, શાયદ એશિયાના અમુક ગામોની અંદર એ સુવિધા ના આપી શકાય. શું એની હાલત થાય? પેલા આવું કલ્ચર ઊભું કરવું પડે, પેલા લોકોને જાગૃત કરવા પડે. આવી જ કંઈક હાલત છે. લોકો અલ્લાહની હુજ્જતને એક પછી એક કત્લ કરતા રહેતા. 11 ઇમામોને શહીદ કર્યા બાદ ખુદાએ 12મી હુજ્જતને પોતાના ખજાનામાં ઝખીરા તરીકે રાખી લીધા કે ના, હવે તમને આ ચિરાગ નહીં મળે. આ ચિરાગની સાથે તમે શું કર્યા? આ હિદાયતના લેમ્પની સાથે તમે શું સુલુક કર્યા? હવે તમને આ ચિરાગ ત્યારે જ મળશે જ્યારે આ ચિરાગના લાયક બની જાશો. દુનિયાના ઇન્સાનોની સામે, દુનિયાના લોકોની સામે ખુદાવંદે આલમે આ ચેલેન્જ રાખ્યો છે. પેલા લાયક તો બનો, જરૂરતનો અહેસાસ તો કરો, તલબ તો કરો, ત્યારબાદ અંતમાં ખુદા જ્યારે મુનાસિબ સમજશે ત્યારે તમને આ જમાનાના ઇમામનું નૂર નસીબ થશે. ખુદા તો ઇમામને પોતાની હુજ્જતને જાહેર તરીકાથી મોકલ્યો હતો. આ લોકો છે કે જેમના કારણે ગૈબત થઈ છે, લોકોના કારણે. ખુદા ઇમામને ગાયબ કરવા નથી ચાહતો, ઇમામ પોતે ગૈબતમાં રહેવા નથી ચાહતા. આ લોકોના કારણે, એ લોકોનું ઇમ્તિહાન. અને ઘણી બધી મસલહતો છે ઇમામની ગૈબત હોવાના અંદર. ગૈબતના જમાનામાં આપણે બધા છીએ, જિંદગી જીવીએ છીએ. મારી જવાબદારી શું છે? મારે શું કરવાનું છે? ગૈબતના જમાનામાં શું સામાન્ય રીતે જે રીતના મિજાજ હોય છે આપણો, કે ફક્ત ઇમામના ઝુહુરની નિશાનીઓ ગણતા રહીએ. કેટલી નિશાનીઓ છે, આ નિશાની, ઓલી નિશાની, પેલી નિશાની જાહેર થઈ ગઈ, આ બાકી છે, આમ થવાનું છે ને તેમ થવાનું છે. નિશાનીઓ જાહેર થતી રહેશે અને ઇમામનો ઝુહુર થાશે. મારે શું કરવાનું ને એ મહત્વની વાત, એ મુદ્દાની વાત. અત્યાર સુધી વર્ષો વીતી ગયા ઇમામની ગૈબતને. શું ઇમામના ચાહવા વાળાઓએ કોઈ પ્લાન બનાવ્યો છે કે આપણે કંઈક એવું કરીએ કે આ ગૈબત પૂરી થાય? હાલો, મોટા પાયા ઉપર નહીં, ખુદ પોતાના તરફથી પોતાની અંગત કોશિશ રહી છે. આ પર્સનલ સ્ટ્રગલ છે કે નહીં? એફોર્ટ પર્સનલ, કે ભાઈ હું શું કરું કે જેથી ઇમામની આ ગૈબત ખતમ થાય અને ઇમામનો ઝુહુર થાય. મારી જિંદગીના કામોમાં જો હું એટલા બધા પ્લાન કરતો હોઉં, દુનિયા કમાવવામાં, માલ મેળવવામાં, સમાજની અંદર આગળ વધવામાં, પોતાનું સ્ટેટસ બુલંદ કરવામાં, એજ્યુકેશનના મેદાનમાં, ઔલાદની તરબિયતમાં, શું આ નિયત છે મારી કે ઇમામની ગૈબત પૂરી થાય અને ઇમામના ઝુહુર માટે અમે કંઈક કરી શકીએ? મારું કંઈક યોગદાન હોય, મારો પણ કંઈક રોલ હોય. આ વાત વિચારવા જેવી છે. દરેક લોકો જો આજની મુનાસિબતમાં ઈ વિચાર કરી લે કે ઇમામના ઝુહુર માટે મારે કંઈક કરવાનું છે. બે વાત છે. હા, અમુક લોકો એમ વિચારતા હોય અત્યારે આપણે જેમ છીએ એમ ઇમામ આવશે ત્યારે સુધરી જાશું. ઈ બરાબર છે કે ના? પેલા સુધરીને તૈયાર રહીએ તો ઇમામ તશરીફ લાવશે. કઈ વાત સાચી આમાંથી? બેશક
આપણા ઓલમાં કહે છે કે અત્યારે આખરી જમાનો શરૂ થઈ ગયો છે. આખિરુઝ ઝમાન કે જેને હદીસની અંદર આ શબ્દ વડે એનો ઉલ્લેખ થયો છે, આખિરુઝ ઝમાન. બેશક આપણે આખિરુઝ ઝમાનમાં છીએ અને આખરી જમાનાની અંદર આપણી જે જવાબદારીઓ બને છે ને, એમાં સૌથી મોટી જવાબદારી શું છે? માલ કમાવી લેવો, દુનિયા કમાવી લેવી, લોકોની દરમિયાન શોહરત હાસિલ કરી લેવી, લોકોની દરમિયાન પોતાની વાહ કરાવી. આ બધું છે આપણી જવાબદારી કે નહીં? એ બધું તો અલગ. ગૈબતના જમાનામાં સૌથી મહત્વની જવાબદારી છે આપણે આપણી દીનદારીને બચાવીએ, દીન ઉપર અમલ અને સાબિત કદમ રહીએ. આ સાબિત કદમ એના ઉપર ભાર મૂકવા માંગુ છું. બાકી રહેવું, ટકી રહેવું. નહીતર દીનદારી તો ક્યારેક ચડતી હોય, માફ કરજો ગંભીર વાતો કરું છું, કડક શબ્દો બોલું છું અને આ મુનાસેબત છે એટલે અમુક દર્દે દિલ પણ કરવા છે કે દીનદારીની અંદર ક્યારેક દીનદારીનો જજ્બો એટલો ચડે, દીનદારીના કામોમાં આગળ વધતા હોઈએ પણ એની અંદર ટકાઉ નથી હોતો. સોડા વોટરની મિસાલ તો હવે મજાક તરીકે થઈ ગઈ ને, કે લોકોને જજ્બો ચડે, રજબ શાબાન આવે, મોહર્રમ મહિનો આવે, દીનદાર બની જાય, પછી પતો જ ના હોય. દીનદારી એવી નહીં, દીનદારી એવી કે ઇન્સાન સાબિત કદમ રહે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, એક હદીસની અંદર મૌલા અલીની સાથે ખિતાબ કરતા, એ અલી, સૌથી અજીબ ઈમાન એ લોકોનું છે, સૌથી બુલંદ યકીન એ લોકોનું છે કે જેઓ આખરી જમાનામાં હોય. એ લોકો કે જેમણે નબીને જોયા નથી, એમના ઇમામ પણ એમની નજરોથી ગાયબ છે, ફક્ત ધોળા પેજ ઉપર કાળા અક્ષરે લખેલા લખાણ ઉપર આ લોકો ઈમાન લઈ આવ્યા અને સાબિત કદમ રહ્યા. અજીબ છે આ લોકોનું ઈમાન. આપણે બધા આખરી જમાનામાં છીએ ને, કોઈ રસૂલને જોયા છે? આપણા ઇમામ પણ આપણી નજરોથી ગાયબ છે. આપણે જેટલો દીન શીખા છીએ ક્યાંથી? એ કિતાબોમાંથી. સફેદ પાના ઉપર જે કાળા અક્ષરે લખેલું છે, જે હદીસો, જે લખાણ, જે ઇલ્મી વાત, એનાથી તો આપણે દીનદાર બન્યા. આ દીનદારી ઉપર બાકી રહીને રસૂલે ખુદા એના વખાણ કરે છે મૌલા અલીની સામે. એક હદીસની અંદર મળે છે કે આપણા આકા અને મૌલા અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ જમાનાના ઇમામનો ઉલ્લેખ કરે છે ને એ નામ લે છે. એ નામને જો પ્રોનાઉન્સ કરીશ તો એ નામનો અદબ એ છે કે એના માટે આપણે ઊભું થવું પડે. હું તકલીફ નહીં આપું તમને, પણ ઇમામનું એક નામ, એક લકબ એ છે જે દુઆએ અહેદની અંદર આવતું હોય કે આપણે બધા એ નામના એહતરામમાં ઊભા થઈ જતા હોય. હવે ઘણા લોકો એમાંય આળસ કરતા હોય, ઇમામના નામ ઉપર જે ઊભો નથી થઈ શકતો, ઇમામનો સાથ આપવા માટે ક્યાંથી ઊભો થશે? ઇમામનું એ નામ લઈને કહે છે કે મારા એ ફરજંદ માટે એક એવી ગૈબત છે કે જેનો સમયગાળો ઘણો લાંબો હશે અને એની અંદર અમારા શિયા, અમારા ચાહવા વાળા એવી રીતના સરગર્દાન હશે, એવી રીતના પરેશાન અને હેરાન હશે કે કઈ બાજુ જાવું એમને ખબર નહીં હોય. માલિક વગરના પશુઓ જેમ આમથી આમ ફરતા હોય એવી રીતના લોકો દુનિયાની અંદર ભટકતા હશે. પણ એ લોકોની દરમિયાન અલા મન સબતા ફમિનહુમ અલા ફમન સબતા મિનહુમ અલા દીને, જે કોઈ ઈ જમાનાની અંદર પોતાના દીન ઉપર ટકી ગયો, બાકી રહી ગયો, ફહુવ મઈ ફી દરજતી યૌમલ કિયામા, ઈ માણસ કયામતના અંદર મારા દરજામાં મારી સાથે હશે.
શું ફઝીલત છે આખરી જમાનાના એ મુઅમિનોની કે જો ઈમાનના રસ્તા ઉપર સાબિત કદમ હોય, ટકેલા હોય, બાકી હોય, ગમે તેટલા તૂફાન આવે, ગમે તેટલા શક અને શુભા આવે, પોતાના હક રસ્તાથી જેઓ હટતા ના હોય. આટલી બધી ફઝીલત. અને એક હદીસ તો એવી નજરોથી પસાર થઈ કે એને બયાન ના કરું તો મને વાત અધૂરી લાગશે. આપણા પાંચમા ઇમામ ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ, હદીસનો તર્જુમો પઢું છું. આ બધા હદીસના શબ્દો છે. મૌલા ફરમાવે છે કે એક સમય આવશે આ કૌમ ઉપર કે જ્યારે એમના ઇમામ એમનાથી ગાયબ થઈ જશે, અને આ સમયની અંદર ખુશનસીબ છે એ લોકો કે જેઓ દીનના રસ્તા ઉપર અડગતાથી ઊભા હોય, અને એ લોકોના સવાબમાંથી ઓછામાં ઓછો સવાબ એ છે કે ખુદા એ લોકોથી ખિતાબ કરીને કહેશે, હે મારા બંદાઓ, હે મારી કનીઝો, તમે લોકો મારા દીનના રાઝ ઉપર ઈમાન લઈ આવ્યા, મારા ગૈબી વાતો અને ગૈબી વાયદા ઉપર તમે ઈમાન લઈ આવ્યા, હું તમને બહેતરીન સવાબની બશારત આપું છું. અને એ મારા બંદાઓ, તમે ખરેખર મારા સાચા બંદાઓ છો, તમારી નેકીઓને હું કબૂલ કરીશ, તમારા ગુનાહોને હું દરગુજર કરીશ અને તમને માફ કરીશ. તમે એ મારા નેક બંદાઓ, તમારા કારણે હું આસમાનથી વરસાદને વરસાવું છું, તમારા લીધે હું આ દુનિયામાં આવનારી બલાઓને ટાળું છું. જો તમે ના હોત ને તો પછી આ દુનિયામાં હું અઝાબ મોકલીને ક્યારનો એને નાબૂદ કરી દીધું હોત. આ બધી ફઝીલત કોના માટે છે? જે આખરી જમાનામાં દીન ઉપર બાકી રહ્યા હોય, દીન ઉપર ટકી રહ્યા હોય. ભાઈ, દીનને ઉપર ચાલવા માટે, દીન ઉપર અમલ કરવા માટે, દીનને અનુસરવા માટે દીનને સમજવાની જરૂર છે. દીનદારીની અંદર સમજી વિચારીને દાખલ થવાની જરૂર છે. જજ્બાતની સાથે નહીં, ફક્ત સમજદારીની સાથે, ઊંડા વિચારની સાથે. જેટલી સમજદારી આપણે દુનિયાદારીમાં વાપરીએ છીએ ને, એની અડધી જો દીનદારીમાં વાપરતા હોત ને, તો કેટલી આસાનીથી આપણે દુનિયાની સાથોસાથ આખિરતના પણ માલદાર બની શકીએ છીએ. જો દુનિયામાં માલદાર છે, જરૂરી નથી આખિરતમાં પૈસા વાળો હોય. શક્ય છે દુનિયાના ગરીબો આખિરતના માલદાર હોય, અને આખિરતના માલદાર દુનિયામાં ગરીબ હોય, અને આનાથી વિરોધી પણ સહી છે. સમજદારી જો ઇન્સાન અપનાવે ને, તો દીનની અંદર જેવી રીતના માલ કમાવવામાં ઇન્સાન ગણતરી કરે, હોશિયારી વાપરે, આખિરત કમાવવામાં પણ જો ધ્યાન આપીને તો કેટલી આસાનીથી અલ્લાહનો આ સવાબ અને નેકીઓને કમાવી શકાય, કેટલી આસાનીથી. મારે એક બે નમૂના એક્ઝામ્પલ તરીકે કે શાયદ રમઝાન મહિનામાં આપણને કામ આવે. જો ખુદાના ખજાનામાં કોઈ જાતની કમી નથી, ખુદા બે હિસાબો કિતાબ આપણને આપે છે, લેવામાં આપણા તરફથી ખોટ છે, આપવામાં એના તરફથી કોઈ કમી નથી. ઇફતાર, રોજો ખોલાવવો, આ એક નેકી છે કે નહીં? સારી નેકી છે, બહુ સારી નેકી છે. કેટલો એનો સવાબ, કેટલી હદ સુધી આપણે એનાથી લાભ અને ફાયદો ઉઠાવી શકીએ. રમઝાન મહિનામાં અથવા બીજા કોઈ આડે દિવસે રોજા ખોલાવવા. કોઈ માણસ, હદીસમાં છે, હદીસો ઇન્શાઅલ્લાહ હું રમઝાન મહિનામાં પઢીશ દર્સની અંદર, કોઈ માણસ કોઈને ઇફતાર કરાવે, કોઈનો રોજો ખોલાવે, તો જેટલો સવાબ એ રોઝેદારને મળે છે, એટલો જ સવાબ ઇફતાર આપવા વાળાને મળશે. ઓલા રોઝેદારનો સવાબ ઓછો થશે? ના, એનો જેટલો છે એને મળવાનો છે, એટલો જ સવાબ ઇફતાર કરાવવા વાળાને મળશે. આટલું જ નહીં, હદીસમાં ત્યાં સુધી મળે છે કોઈ માણસ રોજો ખોલાવીને, ઇફતાર કરાવીને
આ રોઝેદાર જે કંઈ ખાધું છે એનાથી જે કંઈ તાકાત અને કુવત બની બદનમાં, અને આ રોઝેદાર જાશે ઇબાદત કરશે, એ તિલાવત કર્યો, એ નમાઝ પડ્યો, એ નમાઝે શબ પડ્યો, જેટલી પણ એ તાકાત ઇબાદત કરશે ને એના સવાબમાં પણ ઓલો ઇફતાર આપનાર ભાગીદાર. વાત કેટલી સુધી જાય છે? કેટલો બધો સવાબ આપણે મેળવી શકીએ છીએ. જરાક આની અંદર તવજ્જો આપવાની જરૂર છે. આટલું જ નહીં, એક બીજી પણ મિસાલ હું આપું. આપણે બધા આપણા મરહુમોને યાદ કરતા હોય. ખાસ કરીને આજની રાતની અંદર અમારે ત્યાં તો રિવાજ છે, કબ્રસ્તાને જાય, બધા મરહુમોના નામ લઈ લઈને એક એકને ફાતિહા બક્ષવામાં આવતા હોય આજની રાતની અંદર. બહરહાલ એક રિવાજ છે, કિતાબોની અંદર તો મેં આ નથી જોયું. જ્યારે પણ મરહુમીનને યાદ કરવામાં આવે સારી વાત છે. મરહુમીન કે જે પોતે પોતાના માટે કંઈ નથી કરી શકતા, તેઓ મોહતાજ છે. બીજા કોઈ નેકી કરી અને સવાબ મોકલે તો એના નામે અમાલમાં, એના ચોપડામાં કઈ ઉમેરો થાય, નહીતર પોતે મોહતાજ છે. ઇન્સાન આ દુનિયાની અંદર ઘણા લોકોને કામ આવતો હોય, આપણે ઘણા લોકોની મદદ કરી શકતા હોય. ક્યારેક એવું બને ને કે જીવતા કોઈને આપણે ખિદમત ના કરી શક્યા, એટલી મર્યા પછી આપણે એની ખિદમત કરી શકીએ છીએ. ક્યારેક એવું પણ બને. અને આ ઈસાલે સવાબ કરવું, કોઈ પણ નેકી, તમે એક ફાતિહા પઢો, એક યાસીન પઢો, એક કુરાન પઢો, એક સદકો આપો, કોઈ ગરીબની મદદ કરો, 2 રકાત નમાઝ પઢો, જે કંઈ સવાબ આપણે મોકલવો હોય આપણા મરહુમને મોકલી શકીએ છીએ કે નહીં? સૌથી સારામાં સારી ચીજ આપણે મરહુમોને મોકલતા હોય એ છે ઈસાલે સવાબની મજલિસ. મજલિસ, અહેલે બેતનો zikr, એમના મસાઇલ, કુરાન મજીદની આયત, હદીસ કે જે બયાન થાય, કોઈ સાંભળે, કોઈ અમલ કરે, અને કેટલો સવાબ. એ સવાબમાં આપણે આપણા મરહુમીનને શામિલ કરીએ. એના તરફ પણ જો તવજ્જો હોય આપણી કે આ મજલિસ મરહુમો માટે આપણે મોકલીએ, શું એનો અજરો સવાબ. અને અલ્લાહની બારગાહમાં હિસાબ કિતાબ કંઈક અલગ હોય. અત્યારે દુનિયાના કોન્ટાબલને બેસાડીને તમે હિસાબ કરાવો દુનિયાના માલનો, એ અલગ. આખિરતના સવાબનો હિસાબ, હું જરાક વાતને ચોખવટથી બયાન કરું જોઈ. માની લ્યો એક મજલિસ થઈ રહી છે આપણે ત્યાં, એક મજલિસનો સવાબ કેટલો? માની લ્યો 100 નેકી. 100 નેકી આ મજલિસનો સવાબ. કોઈ ઉમેદવાર આવે કે છે આ મજલિસને મારે મારા મરહુમના ઈસાલે સવાબ માટે કરવી છે. ઈ બાની થઈ ગયા, એ ઉમેદવાર થઈ ગયા, એના તરફથી મજલિસ, અને આ મજલિસનો સવાબ કેટલો છે? 100 નેકી જાશે કોના ખાતામાં? મરહુમના ખાતામાં. હવે કોઈ 2 ઉમેદવાર આવ્યા તો બીજો માણસ પણ કે મારે પણ એક મજલિસ કરાવવી છે મારા મરહુમના ઈસાલે સવાબ માટે. હવે 2 ઉમેદવાર થઈ ગયા ને. મજલિસની નેકી કેટલી છે? 100. 2 મરહુમના ખાતામાં કેટલા જાશે? ડિવિઝે પર 2 થશે, 50-50. 4 મરહુમ આવી ગયા તો, 4 ઉમેદવાર આવી ગયા તો 25-25 જાશે. ના, ખુદાની બારગાહમાં એવો હિસાબ નથી. એક ઉમેદવાર એક મરહુમના ઈસાલે સવાબમાં કરાવે 100 નેકી, 2 આવે તો એને પણ 100 મળશે, 3 આવે તો એને પણ 100 મળશે. તમે જેટલા એડ કરતા જાઓ, જેટલા ઉમેરતા જાઓ, ખુદાની બારગાહમાં થોડી કોઈ કમી છે. તમે એમ કહેશો કે હું એક મજલિસ કરાવું મારા એક નહીં 10 મરહુમના માટે, તો બધાને એક સરખો સવાબ મળશે. ખુદાની બારગાહમાં કોઈ જાતની કમી નથી. ખુદાવંદે આલમ તો અતા કરે છે, ખુદા તો આપે છે. કમાલ આપણા તરફથી છે, અને તે છે નિયત. તમારામાં જેટલી તાકાત હોય એટલી નિયત કરીએ ને, ખુદા એટલો સવાબ આપવા માટે તૈયાર છે. નિયત. ચોથા ઇમામ પોતાની એક દુઆની અંદર કહે છે ને, અલ્લાહુમ્મા વફિર બિલુત્ફિકા નિયતી. ખુદાયા તું મારી નિયતને વધારે કર, વિશાળ કર,
જેટલી મોટી નિયત કરશું ને ખુદા તરફથી એટલો જ સવાબ આપણે મેળવી શકશું. ખુદાવંદે આલમ તો આપવા માંગે છે, બંદો કેટલી નિયતથી લઈ શકે છે ને એ મહત્વનું છે. આ ઇફતાર અને આ ઈસાલે સવાબ કે જે ખરેખર ઇન્સાન નિયત કરે ને, જેવી નિયતની સાથે આપે ને, જો નિયત કરી લીધા ને તો પછી નામ લેવાની જરૂર નથી. મેં નિયતથી મજલિસ કરાવી, નહીં મારું નામ નહીં લેવામાં આવે તો મજલિસ નહીં પહોંચે, એવું ખોટું લગાડવાની જરૂર નથી. ફરિશ્તાઓ જો લખી લેતા હોય તો પછી જમાતના ચોપડામાં નામ આવે કે ન આવે, ખુદા માટે આપ્યું હોય તો પછી બંદાઓથી હિસાબ અને બંદાઓથી આપણે પૂછાણ ના કરીએ શા માટે મારા મરહૂમનું નામ લીધું કે ના લીધું. તમારી નિયત જો હોય તો મરહૂમ રાજી થઈ ગયા. એક આવાઝે બુલંદ સલવાત. ખુદાવંદે આલમ આપણને દીનદાર જોવા માંગે છે. ક્યાં? ગૈબતના જમાનાની અંદર. ગૈબતમાં દીનદાર બનવાનું છે ને દીનદાર બાકી પણ રહેવાનું છે. આ દીનદારીની અંદર ખરેખર શું કરવું કે આપણી દીનદારી મજબૂત બને, આ એક અલગ મોસું છે. કેવી રીતના દીન ઉપર બાકી રહેવું એના પણ તરીકા માસૂમીને બયાન કર્યા. કેવી રીતના દીનની પ્રેક્ટિસ કરવી, કેવી રીતના તૌફીકને મેળવવી, આ પણ જરૂરી છે. આ એક અલગ ચર્ચા છે કે જેને ઇન્શાઅલ્લાહ બાદમાં આપણે બયાન કરશું. ટૂંકમાં એટલું જ કહું કે દીનદારીને બચાવવા માટે ખુદાથી મદદ માંગીએ. એ ખુદા છે કે જે આપણને આવા આખરી જમાનાના તૂફાનથી બચાવી અને દીનદાર આ દુનિયામાં બાકી રાખે. 3 દુઆઓ આપણા ઉલમા ભલામણ કરે છે ઇમામે જમાનાની, કે જેની હર રોજ તિલાવત કરવી ઈચ્છવા જોગ છે. ઘણી બધી દુઆઓ છે ઇમામે જમાનાની. અલ્લાહુમ્મા કુલ્લી વલી એક છે, ઇલાહી અઝમલ બલા છે, અલ્લાહુમ્મા રઝુકના તૌફીક તા છે, દુઆએ નુદબા છે, ઝિયારત આલે યાસીન છે, જુમાના દિવસે ઇમામની છે, ઘણી બધી છે. પણ આ 3 દુઆ કે જે આપણને દીનદાર બાકી રાખે છે ગૈબતના જમાનામાં, એ 3ની વાત કરી અને હું મારી વાતને પૂરી કરું. સૌથી પહેલા તો દુઆએ ગરીક, જે આપણે નમાઝ બાદ પડતા હોય ને, યા અલ્લાહ યા રહેમાન યા રહીમ યા મુકલ્લિબલ કુલૂબ. પછી શું છે? તબ્બિત કલ્બી. બધાને આવડે છે પણ આ એમને આપણે પડી લેતા હોય. નમાઝ પછી દુઆ થાવી જોઈએ. આનું નામ છે દુઆએ ગરીક. એટલે ડૂબતો માણસ કેમ મદદ માટે પુકારતો હોય એ રીતના આપણે આ તવજ્જુહની સાથે દુઆ કરવાની છે. પહેલા દુઆએ ગરીક, બીજું દુઆએ મારિફા. આપણે કુનૂતની અંદર આજે પડ્યા, જો આપ લોકોએ તવજ્જો આપી હોય, અલ્લાહુમ્મા અરિફની નફસક. આ દુઆ સમય નથી કે આ દુઆને પડું તર્જુમો કરું. આ મારિફતની દુઆ, આની પણ ઉલમા તાકીદ કરે છે. અને ત્રીજી દુઆ છે દુઆએ અહેદ. સુબહની નમાઝ બાદ હર રોજ આપણે આપણા ઇમામને સલામ કરીએ અને એમની સાથે વાયદો અને વચન અને બૈઅત કરીએ કે મૌલા, અમે આજના દિવસે પણ અમારા વાયદા ઉપર બાકી છીએ અને આજે ફરી પાછા તમારી સાથે વાયદો અને વચન કરીએ છીએ કે મૌલા અમે તમારો સાથ આપશું. અને ખુદાની બારગાહમાં દુઆ કરતા હોઈએ છીએ કે ખુદાએ અમને ઇમામના સાથીઓમાં, એમની સાથે રહેવા વાળા, એમનું હુકમનું પાલન કરવા વાળા, એમની ઈચ્છાઓ પ્રમાણે ચાલવા વાળા તું બનાવી આપ. ખુદા ઇન્શાઅલ્લાહ 3 દુઆઓ પડવાની દરરોજ આપણને નેક તૌફીક અતા ફરમાવે. ખુદાની બારગાહમાં દુઆ છે, પરવરદિગારા આજની શબમાં દરેક મુમિનીન મુમિનાતની નેક હાજાતને પૂરી ફરમા. જમાનાના ઇમામની મારિફત અમોને નસીબ કર. આખરી જમાનાના ફિતના ફસાદથી અમોને મહફૂઝ રાખ. ખુદાયા અમારા અકીદા અને ઈમાનને મજબૂત કર. અમોને અમલની નેક તૌફીક અતા કર. અમારા અખલાકને બહેતર બનાવ. ખુદાયા જમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારી ગણતરી એમના સાથીઓમાં કર. સાથે મળીને અલ્લાહુમ્મા કુલ્લી વલીકની તિલાવત કરીએ. બિસ્મિલ્લાહિર rahmanir rahim. અલ્લાહુમ્મા કુલ્લી
الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. पर मोहम्मद वाले मोहम्मद सलवात।